ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર વિદ્યુત ધ્રુવ પાસે પ્રાપ્ત થતી નિપજો અને વિદ્યુત ધ્રુવ ઉપર આધાર રાખે છે. ઉદાહરણ સહિત સમજાવો. આ આપણો ક્વેશ્ચન છે. તો હવે આપણે એમાં જોઈએ એટલે આપણે ખ્યાલ આવશે કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજો એ વિદ્યુત ધ્રુવ પર કઈ રીતે આધાર રાખે છે. કેટલાક ઉદાહરણ દ્વારા પણ સમજીશું આપણે બાળકો. તો સૌથી પહેલી વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ધ્રુવના બે પ્રકાર પાડી શકાય છે. એક છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને બીજો છે સક્રિય વિદ્યુત ધ્રુવ. એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને બી છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ. તો પહેલાં આપણે ચર્ચા કરીશું કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, એમાં કેવી ક્રિયા થાય છે. તો ટૂંકી વાત કરું તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન કે રિડક્શન કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થવા માટેની જરૂરી સપાટી પૂરી પાડે છે. આપણે આગળ જોઈ ગયા છીએ, છતાં પણ ચાલો એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ શું કીધેલું છે. તો કે આ વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. બહુ સ્પષ્ટ કીધેલું છે બાળકો. અર્થાત ઓક્સિડેશન કે રિડક્શન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું ક્યારેય પણ થવાનું નથી અને ફક્ત ઇલેક્ટ્રોનના સ્ત્રોત, બરાબર સમજો, ઇલેક્ટ્રોનનો સ્ત્રોત, ઇલેક્ટ્રોન સપાટી ઉપર આવે અથવા સપાટી ઉપરથી બીજા કોઈ પદાર્થને ઇલેક્ટ્રોન આપે છે, બટ એના માટે એક શબ્દ અપવાહિકા સિંક શબ્દનો પણ પ્રયોગ કરેલો છે. એના તરીકે એ કાર્ય કરે છે. પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. ફરીથી યાદ અપાવું છું બાળકો, આવા વિદ્યુત ધ્રુવો પ્રક્રિયા થવા માટે ઇલેક્ટ્રોનના વહનની સપાટી આપે છે. આવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોનના વહન માટે, અર્થાત કોઈ પદાર્થ ધનાયન હોય તો ઇલેક્ટ્રોન મેળવીને પોતે રિડક્શન પામતા હોય, તો આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પોતાની સપાટી ઉપરથી આવા ધનાયનને ઇલેક્ટ્રોન આપે છે. ક્લિયર? ચાલો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના પરમાણુ પ્રક્રિયામાં ઓગળતા નથી અથવા નિપજતા પણ નથી. જે પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય એના પરમાણુ પોતે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પામી ઓગળતાય નથી, અથવા તો દ્રાવણમાં કોઈ ધાતુ આયન હોય તો એ રિડક્શન પામી, બરાબર, પોતે રિડક્શન પણ પામતા નથી. એટલે કે તેમના દળનો વધારો નો ઘટાડો બાળકો. એટલે કે એમના દળ વધતા પણ નથી કે ઘટતા પણ નથી. આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ અતિ ઓછા હોવાથી એમને માપી શકાતા પણ નથી. એટલે ત્રણ બાબતોને આપણે આ ચર્ચા ઉપરથી ધ્યાનમાં લઈશું. એક, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોનના વહનની સપાટી પૂરી પાડે છે, પોતે ઓક્સિડેશન કે રિડક્શનમાં ભાગ લેતા નથી, એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય અતિશય ઓછા હોવાથી આપણે એનું માપન પણ પ્રાયોગિક રીતે કરી શકતા નથી. ચાલો એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે પ્રક્રિયાનું ઉદાહરણ લઈશું આપણે. એમાં પ્લેટિનમ ગોલ્ડ, આ બંને ઉદાહરણો આપણે આપેલા છે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. આ સિવાય ગ્રેફાઇટ પણ ચાલે બાળકો, કાર્બન એ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. સ્ટીલનો સળિયો પણ ચાલે, એ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પ્લેટિનમ, ગોલ્ડ, ગ્રેફાઇટનો સળિયો, સ્ટીલનો સળિયો, આ બધા જ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. અર્થાત એ પોતે પ્રક્રિયામાં ભાગ લેવાના નથી બાળકો. ઉદાહરણ તરીકે CuCl2ના દ્રાવણનું, બરાબર સમજો, પ્લેટિનમ આવી ગયો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ગોલ્ડ બી લઈ શકો, સ્ટીલ બી લઈ શકો, અથવા ગ્રેફાઇટનો સળિયો કે એમની પ્લેટ પણ લઈ શકીએ છીએ. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવમાં વિદ્યુત વિભાજન કરવાથી પ્લેટિનમના ધ્રુવનું ઓક્સિડેશન થતું નથી, પરંતુ એક મિનિટ પૂરતા અટકી જઈએ બાળકો.
તો હવે અહીંયા એનોડ તરીકે પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ છે, એ તો નિષ્ક્રિય છે, અર્થાત એમનું તો ઓક્સિડેશન થવાનું નથી. તો દ્રાવણ કયા પદાર્થનું છે બાળકો? તો કે CuCl2. CuCl2માં શું હોય? તો કે Cu2+ આયન હોય, ક્લોરાઇડ આયન હોય. તો ઓક્સિડેશન કેનું થાય? Cu2+ તો ધન આયન છે, એનો તો સ્વભાવ જ ઇલેક્ટ્રોન મેળવી અને રિડક્શન અનુભવવાનો હોય. તો હવે ચાન્સ કેના રહ્યા? તો કે દ્રાવણમાં ઋણાયન પાસે ઇલેક્ટ્રોન હોય, એટલે તો એ નેગેટિવ છે બાળકો. આથી એનોડ નજીકના Cl- નું ઓક્સિડેશન થઈ અને ક્લોરીન વાયુ બને છે. જેમના આપણે રિડક્શન પ્રક્રિયાનું એક સમીકરણ પણ આપેલું છે. જોઈએ લોટ ઓફ ક્લોરાઇડ આયન હોય, બટ આપણે સંતુલિત સમીકરણ લખવાનું હોય. 2Cl- aqueous ઇટ gives Cl2 ગેસ અને 2 ક્લોરીન મુક્ત થઈ જાય છે પ્લેટિનમના ધ્રુવ ઉપર. કોણ મુક્ત કરે? તો કે ક્લોરાઇડ આયન મુક્ત કરે. પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન લઈ અને આગળ જવા દેશે, એટલે કે પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તમે જો સ્ક્રીન ઉપર એ ક્લોરાઇડ આયનના ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ તમને દર્શાવેલ છે, રેડ કલરથી દર્શાવેલું છે બાળકો. ચાલો, તો આ ચર્ચા એ થઈ. હવે આપણે બી સક્રિય વિદ્યુતધ્રુવની ચર્ચા કરવાની છે. ચાલો, તો સક્રિય વિદ્યુતધ્રુવ કેવા હોય છે એની ચર્ચા કરીએ. બરાબર, એમાં શું હોય છે? નિષ્ક્રિય વિદ્યુતધ્રુવની સરખામણી કરશું એટલે આપણને વધારે આઈડિયા આવશે બાળકો. તો સક્રિય વિદ્યુતધ્રુવ માટે આપણે જોઈએ બી સક્રિય વિદ્યુતધ્રુવ. જે વિદ્યુતધ્રુવ પ્રક્રિયામાં ભાગ લે છે તેમને સક્રિય વિદ્યુતધ્રુવ કહેવામાં આવે છે. એક્ટિવ ઇલેક્ટ્રોડ જે પોતે પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે કે પોતાના પરમાણુનું ઓક્સિડેશન થાય અથવા તો દ્રાવણમાં રહેલા ધન આયન હોય એ રિડક્શન પામી બાળકો એની સપાટી ઉપર જમા થતા હોય, એમને કહેવાય સક્રિય વિદ્યુતધ્રુવ. સક્રિય વિદ્યુતધ્રુવ પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે તેમના પરમાણુઓ પ્રક્રિયા થવાથી દ્રાવણમાં ઓગળે છે, અથવા દ્રાવણમાં હોય તો વિદ્યુતધ્રુવની સપાટી ઉપર ઉત્પન્ન પણ થાય છે. તમને પ્રશ્ન થશે, એ વળી કેમ? બાળકો, સક્રિય વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તી શકે છે અને કેથોડ તરીકે વર્તી શકે છે. જો સક્રિય વિદ્યુતધ્રુવ એનોડ હોય તો પોતે ઓક્સિડેશન પામી ધન આયન દ્રાવણમાં આવશે, એટલે ધીમે ધીમે એ ઓગળતો જાય સળિયો, સક્રિય ધ્રુવ હોય તો જ. અને જો સક્રિય વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે હોય તો દ્રાવણમાં રહેલા કેટલાક જે પણ દ્રાવણ લીધું હોય, CuCl2નું હોય, CuSO4નું હોય, AgNO3નું હોય, કોઈ બી દ્રાવણ હોય, તો એ મુજબ એમાં રહેલા ધાતુ આયનો એ રિડક્શન પામી અને કેથોડ તરીકે સક્રિય વિદ્યુતધ્રુવ હોય તો એમની સપાટી ઉપર જમા થાય છે. પરિણામે જો એનોડ તરીકે હોય તો એમનું દળ ઘટે છે, કેથોડ તરીકે હોય તો એમનું દળ વધે છે. ચાલો આગળ આવો સ્ક્રીન ઉપર, જેથી તેમના દળ વધે કે ઘટે છે. સમજાણું શા માટે? એનોડ તરીકે હોય, બહુ સ્પષ્ટ કહું છું, તો દળ ઘટતું જશે. કેથોડ તરીકે હશે તો દળ વધશે, કારણ કે દ્રાવણમાંથી ધાતુ આયન એમની સપાટી ઉપર જમા થાય છે, એટલા માટે દળ વધે છે. અને આ દળ ઘટવાનું કારણ એ હતું એનોડ તરીકેમાં. ચાલો હવે એક ઉદાહરણ પણ આપને આપેલું છે. ઉદાહરણ તરીકે કોપર છે, ઝીંક છે, એલ્યુમિનિયમ, બરાબર, આ બધા સક્રિય વિદ્યુતધ્રુવ, સિલ્વર, આ સક્રિય વિદ્યુતધ્રુવ તરીકેનું કામ કરે છે. હવે એનું એક પ્રક્રિયા એક્ઝામ્પલ પણ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે બાળકો. જોઈએ પ્રક્રિયાનું ઉદાહરણ કે કોપરની પટ્ટીના વિદ્યુતધ્રુવોમાં CuCl2ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી અટકી જઈએ. આગળ આપણે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવમાં આ જ દ્રાવણ લીધું હતું, પણ ત્યાં પ્લેટિનમના વિદ્યુતધ્રુવ જે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ હતા બાળકો, જ્યારે પરિસ્થિતિ અહીંયા અલગ છે મિત્રો. શું છે?
તો કે કોપરની પટ્ટીના વિદ્યુતધ્રુવ એટલે એક પાત્રમાં CuCl2નું દ્રાવણ લેવાનું છે, એમાં એનોડ કોપર, કેથોડ તરીકે કોપર વિદ્યુતધ્રુવ બંને સક્રિય વિદ્યુતધ્રુવ છે. તો હવે શું થશે તો કે એનોડ ધ્રુવ તરીકેના કોપર ધ્રુવના કોપર પરમાણુ CU સોલિડ દ્રાવણમાં ઓગળી અને આયનો રચે છે, આયનો ઉત્પન્ન કરે છે અને ધીમે ધીમે એનોડ કોપરનું દળ ઘટતું જશે અને કેથોડ કોપરનું દળ વધતું પણ જશે. આમાં હજી ચર્ચા કરેલ નથી પણ આપણે જોઈશું હમણાં, બરાબર. એનોડ તરીકે છે એટલે CUના પરમાણુ ઓક્સિડેશન પામી Cu2+ સ્વરૂપે દ્રાવણમાં જાય છે. આમ વિદ્યુત વિભાજનની નિપજ કઈ મળશે એ નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુતધ્રુવ માટે અલગ અલગ હોય છે, અર્થાત વિદ્યુતધ્રુવના સ્વભાવ ઉપર મળતી નિપજનો આધાર હોય છે. ચાલો એ આપને હવે ખબર પડી કે આમ વિદ્યુત વિભાજનની નિપજ નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુતધ્રુવ માટેની કેવી હોય છે બાળકો? અલગ હોય છે, જે આપને હવે ખ્યાલ આવી ગયો છે. છતાં પણ આપણે જોઈએ બે પરિસ્થિતિમાં હું એક સરસ નાનકડી એવી આકૃતિ દ્વારા તમને સમજાવું છું બાળકો, એટલે તમને ખ્યાલ પણ આવશે. આ એક પાત્ર છે બાળકો, આમાં પેલું પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ જોડી રહ્યો છું અત્યારે, સમજી લેજો બાળકો. એનોડ, કેથોડ, હવે આ પાત્રમાં હું કયું દ્રાવણ લઈ લઉં છું બાળકો? CuCl2. પ્રેક્ટિકલી ચિત્રાત્મક રજૂઆત કરું છું. તો અત્યારે આ તો કેવા વિદ્યુતધ્રુવ છે? બોથ આર પ્લેટિનમ ઇલેક્ટ્રોડ, બંને પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે. પરિણામે શું થાય કે અહીંયા પ્લેટિનમ જે એનોડ આપેલ છે, આ એનોડ છે, બેટરીના ધન છેડાઈ રહે, અને પેલો કેથોડ છે. પરિણામે શું થાય કે આ વિદ્યુતધ્રુવ તો પ્રક્રિયામાં ભાગ લેતા નથી, આ ઓગળશે પણ નહીં. ક્લિયર? આ ખબર પડી ગઈ. અને આપને ખ્યાલ છે એનોડ ઉપર દ્રાવણમાં રહેલા Cl માઇનસ CuCl2માં Cl હોય એ ધીમે ધીમે અહીંયા ઓક્સિડેશન થાય, ઇલેક્ટ્રોન આ બાજુ આગળ વધે છે અને અહીંથી ક્લોરીન વાયુના પરપોટા આઉટપુટ એનોડની સપાટી ઉપરથી ક્લોરીન વાયુ ફટાફટ બહાર આવે છે. હવે આપણે જે ચર્ચા કરશું આ જ ચર્ચા, પણ હું અહીંયા શું ચેન્જીસ કરું છું? અહીંયા ચેન્જીસ કરું છું એ છે આપણે પ્લેટિનમના વિદ્યુતધ્રુવની જગ્યાએ હું સક્રિય વિદ્યુતધ્રુવ લઈ રહ્યો છું અને એ કોપરના લઈશ તો પરિસ્થિતિ કેવી થવાની છે જોઈએ. ચાલો ચાલો આવી ગયા પાછા. હવે શું કરું છું? અહીંયા કોપર વિદ્યુતધ્રુવ લઉં છું Cu, ICU. એનોડ કોપર, કેથોડ કોપર, બંને સક્રિય વિદ્યુતધ્રુવ છે. આ એનોડ છે અને પેલો કેથોડ. રેડી? અને દ્રાવણમાં શું છે? દ્રાવણમાં Cu2+ આયનો છે એન્ડ Cl માઇનસ એ હોય, જલીય હોય. એટલે તો ધીમે ધીમે બરોબર સ્ક્રીન ઉપર જોઈજો બાળકો, બ્લેક કલરથી બતાવું છું. આ એનોડનો જે સળિયો કોપરનો છે એ સક્રિય છે, એટલે સ્લો એમાંથી Cu2+ આયનો દ્રાવણમાં આવશે અને ધીમે ધીમે આ સળિયાનું દળ ઘટતું જાય, સળિયો ઉગળતો જાય છે. જ્યારે દ્રાવણમાં રહેલા Cu2+ છે બાળકો એ કેથોડ ઉપર જમા થવા લાગે છે Cu2+ આયનો, અને પરિણામે કેથોડનું દળ શું થાય છે? હું અહીંયા લાઇનિંગ કરી રહ્યો છું બાળકો કેથોડની સપાટી ઉપર, એટલે કે આનું દળ વધતું જાય છે અને પેલાનું દળ ઘટતું જાય છે.
ચાલો, તો આ આપણને ખ્યાલ આવી ગયો બાળકો બધી જ બાબતનો. તો આ ક્વેશ્ચન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ફરીથી મળશું નવા વિડીયો સાથે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક ખાસ કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો.